નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરામાં શર્ટ કાઢી યુવક ટ્રેનમાં ચડ્યોને વીજ વાયરને પકડી લેતા ભડથું થયો. પછી એક વેગન ભડકે બળ્યું. વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નીચે પેટ્રોલ ભરેલા એક ટ્રેનના વેગનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ 3 ફાયર સ્ટેશનોનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સમયે વેગનની બાજુમાં દાઝી ગયેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. વડોદરા રેલવે પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ચૂંટણી બાદ પુરુષોત્તમ રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી. રાજકોટ લોકસભા બેઠકના પુરુષોત્તમ રૂપાલાએ લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સૌથી કઠિન દોરમાંથી પસાર થયો છું. મારા એક નિવેદનને કારણે સમગ્ર ચૂંટણીમાં ખૂબ જ મોટા બમણો સર્જાયા છે. જાહેર જીવનના ખૂબ જ મોટા પીડાદાયક અને કષ્ટદાયક દોરમાંથી પસાર થયો છું એ મારું નિવેદન હતું. સમગ્ર ઘટનાનું કેન્દ્ર પણ હું જ હતો તેવું નિવેદન આપતા તેઓએ ફરીથી ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. બીજું કે મેં જે વાત મૂળ કરીને એમાં એનું કેન્દ્ર બિંદુ છે કે આ ઘટનાનો કારણભૂતપણું હતો એટલે એનો જવાબદારી પણ મારી છે, મારી સિવાય કોઈ નાની નથી. નંબર 1 પ્લસ મારો એવો બહુ નમ્ર મત છે કે કાર્યકર્તાઓ તરીકે જે આગેવાનોએ મારો પક્ષ લીધો, હું હવે એ બધા વિષયો એટલા માટે નથી છેડવા માગતો. ઘણા લોકોએ મને ટેલિફોન કરીને કીધું છે કે અમે તમને મત આપવાના છીએ, પણ એ બધા વિષયોને છેડીને પાછું આપણે બીજી દિશામાં કોઈ વાતાવરણ જાય એને માટેનો મારો કોઈ ઈરાદો નથી. જી મને એમ લાગે છે કે મેં કર્યા એની કરતાં મારા પાર્ટીના આગેવાનોએ વધુ મજબૂત પ્રયાસ કર્યા. હું પ્રયાસ કરું ને એ સ્વાભાવિક છે કે હું પોતે પાર્ટી હતો એટલે મારા પ્રયાસોને તો અધરવાઇઝ મેં કહ્યું ને કે હું આ પ્રયાસ કાલે કરું ને, ગઈકાલે કરી હોય સવારમાં મતદાન પહેલાં, તો પણ બધા એમ કે હવે તમને આજે જરૂર છે એટલે કરો છો, એ ટાઇટલ લાગે ને એટલે એને કારણે ઇન્ડિવિજ્યુઅલી નહીં આપણે જોડાઈ શકીએ. હવામાન વિભાગે માવઠાને લઈ અનુમાન વ્યક્ત કર્યું. 11 થી 13 મે સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે માવઠું. છોટા ઉદેપુર, નર્મદા, ડાંગમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી. અમદાવાદના પીરાનાની દરગાહમાં કબરો તૂટી. ગ્રામજનોને જાણ થતાં મોટી સંખ્યામાં ટોળે ટોળા ઉમટ્યા. જિલ્લા પોલીસ વડા અને એસઓજી, એલસીબી સહિતના પોલીસ કાફલાએ મામલો શાંત પાડ્યો. અમદાવાદ નજીક આવેલા પીરાના ગામમાં ઇમામ શાહની બાવાની દરગાહમાં કેટલીક કબરોને તોડી પાડવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ સવારે ગ્રામજનોને થતાં દરગાહમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા અને એસઓજી, એલસીબી સહિતનો પોલીસ કાફલો પણ તાત્કાલિક પીરાના ખાતે પહોંચી ગયો હતો. આ કબરો તોડવા મામલે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.